આજે પરોધાન બોલાવે માતું સરિયાવ જોરે એ આવજો રાજોની દરબાર રાજમાં પડ્યા તમારા કામ પરોધાન બોલાવે રાજમાં તયાવ જોરે વીરો પ્રધાન બોલાવે રાજમાતા રાજને દરબાર પ્રધાન વીરો પ્રધાન બોલાવે રાજમાતા આજ કોઈ દિવસનો સમય ના હોય વીરા આભામાં વીજળી ચમકે છે ઝરમર ઝરમર મેઘ વરસે છે ને મેઘલી રાત પણ જામી છે બાંધો હા માતા આ સમયે માતા મિનળબાને બોલાવાનું કારણ શું છે વીરા અરે માતા કામ તો અમારા મહારાજ ને પડ્યા છે જાજ ખમાયું બાંધો આજ કેટલા વર્ષોથી આજ મારા સ્વામીને પરણીને આવી છું પણ કોઈ દિવસ મારા સ્વામીના મુખ ઉદાસો હોતા નથી સવારનો સૂર્યનારાયણ ઉગતાની સાથે આજ મારા સ્વામી નગર લોકોની સંભાળ લેવા ગયા હતા નગરજનોની સંભાળ લેવા ગયા હતા આજ મારા સ્વામીને કોણે કડવા વેણ કીધા હશે કોને કપડા વેણે કીધા હશે અર્ધનારીને જોઈને અવળું ફરીને ઊભા છે મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું બની શકે તો જરા મનનો બોજો નવો કરું રાણી રે આવીને રાયના ચરણે નમે રામનું કરે બિલાલ બાય વીરે રાયના ચરણે નમે મુખનાય બોલાના તમારા શેલા રે લીધા
પલમાં જાય અમારા પ્રાણ લાય રે બોલો તો નાથ મારો જીવડો રે જાય અરે ના સતી મોખનાય બોલા સ્વામી મારશે નારે લીધા ઓર કે કરો દિલડા કેરવા મોખનાય બોલા નાથ મારશે નારે લીધા ઓ નાથ, આજ તમારા મનની અંદર વાતો જણાવો સ્વામી. અરે હા રાણી ઓ નાથ, જો આપ મારા મનની વાત જાણવા માંગતા હોય હા નાથ, તો આજ આપને પણ આજ મારા રુદિયાની વાત કરું રાણી કહો નાથ. કે આજથી લગી આ ગઢ પોકરણની રયતને આપણે સંતાન માનીએ ને સતી હા નાથ, આજે જે પોકરણગઢની રયત આજે દોડી દોડીને આજે આપણા પગમાં પડતી હા સ્વામી. એ જ રયત આજે ડગલે ને પગલે આજે કેવા કાળા અને કપરા વેણ કરે છે રાણી. કહો નાથ. માટે આજે હૈયા ઉપર પથ્થર રાખી અને સાંભળો કે આજે પોકરણગઢની રયત આજે ડગલે ને પગલે આજે કેવા વેણ બોલે છે સતી. કહો નાથ. હે આજે રાજન કહું ને સતી રાણી સા રે મારે મારા જન એક એને નારાયણ સાંભળે રે. હે કરી દવ મારા દિલડાની વાત રાજ ન કહું ને સતી રાણી સાંભળો રે. અર કે કરો દિલડા કેરી વાત રાજન રે કહેને નારાયણ સાંભળે રે. હે આજે આણા તેડવા જાતા રબારી સામા રે મોયડા. અરે માયાડાલે જતા રે રબારી ભાઈ પાછા કે મરે વેળા. હે સુકાન નો લે સતી માર કોઈ રાજ ન કહું ને સતી સાંભળો રે. સુકન્યા માટે રારે ઓય રાજન રે કહેને નારાયણ સાંભળે રે. હે આજે વાવણીએ જતા રે ખેડૂત સામા રે મોયડા. અરે વાવા વાળીએ જતા રે ખેડૂત ભાઈ તમારે મળ્યા. હે સુકન નો લે સતી માર કો ઓય વાવણ એ જાતા રે ખેડૂત ભાઈ પાસા રે ભોયરા. સુકન્યા માટે રાયને હોય વાવણીએ જતા રે ખેડૂત ભાઈ પાછા રે વેળા. અહીંયા જે ખાવા રે પીવાનું સતી માન ભાવ તું નથી. અરે માયાના ભંડારા રાજમાય ડળ કરે ભરા. એ બડો મારવાજીઓ અવતાર ખાવા રે પીવાનું સતી માન ભાવ તું નથી. ગાય દિયો રયા તોને વનાના ભંડારા રાજમાં ડળ કરે ભરા. આયા જે જીવ વાહ કરતા રે મરવું વાલું રે લાગે. અરે મુજી બાબા
ખેડ તો ભાઈ પાછળ રહ્યો સ્વામી. હા રાણી સ્વામી આ રયતને તો આપણે દીકરા સમાન માનીએ છીએ ને મારા નાથ. આ રયત પાસે આપણે કોઈ દિવસ કરવેરા ઉઘરાવ્યા નથી સ્વામી. હા રાણી સ્વામી આ રયત આ વાતની પણ ક્યાં અજાણ છે. આજ હું કહું ને તમે સાંભળજો સ્વામી. હા રાણી હું કહું ને તમે સાંભળજો મારા નાથ. ગોરગા વલણી દોજે રાજમાં નથી મારે ગાયુંનો ગોવાળ. ગોરગા વલણી દોજે રંગ મેલમાં નથી મારે દૂધડાનો પેલાર. રાજન કેમ કરી વાંજ્યો અવતાર કરવું મારે દલડાની વાત. સ્વામી કેમ કરી પગ્યો અવતાર કરવું મારે મનડાની વાત. દલડાની વાત કરું મનડાની વાત. દલડાની વાત સ્વામી મનડાની વાત. નાથ મારા બળજો દલડાની વાત મનડાની વાત. નવસો નવાણું ગોળલા રાજમાં નથી મારે ગોળીલે બેસનાર. એના પ્રેમ કરી વાંજ્યો અવતાર કરું મારે દલડાની વાત. સ્વામી એમ કરી પગ્યો અવતાર કરું મારે મનડાની વાત. દલડાની વાત કરું મનડાની વાત. દલડાની વાત સ્વામી મનડાની વાત. નાથ મારા બળજો દલડાની વાત મનડાની વાત. સ્વામી મારા બળજો દલડાની વાત મનડા. હા તમારા નાથ આપણે તો જગદંબાને ઝાંખી પાડે એક નહીં પણ ત્રણ ત્રણ બાળાયું રમે છે સ્વામી. બેન લાસા કહેતા આપણા ઘરની આશા છે સ્વામી. લક્ષ્મી કહેતા આપણા ઘરની લક્ષ્મી છે ને સગુણા તો આપણો એનો હાર છે નાથ. હા રાણી આવી ત્રણ ત્રણ દીકરી હોવા છતાં વાંજ્યા શા માટે સ્વામી? શા માટે કહો નાથ? હા રાણી કહો સ્વામી. એ વાત પણ આપની સત્ય છે હા નાથ. કે જે જગદંબાના તેજને આજે ઝાંખી પાડે એવી આજે ત્રણ ત્રણ દીકરી આજે આપણા આંગણે રમે છે. સત્ય વાત છે રાણી. હા નાથ. રાજ ભોગની રયતનું કેવું એવું છે કે દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય રાણી. હા સ્વામી. આજે પણ નાથ કાલે પોતપોતાના સાસરે જાય. સત્ય વાત છે નાથ. દીકરીએ કોઈના રાજ રહ્યા નથી મારા પણ નો રે. હા નાથ. પાછળથી જો બાડો બોબડો જે લલો કે લંગડો છે એક પણ કુંવર આપણે હોય ને સતી હા નાથ. તો કાલ મારા ગયા પછી આ રાજને સલાવે. હા નાથ. નહીતર એક દિવસ આ રાજને મણમણના તાળા લાગે રાણી. મણમણના તાળા લાગે. કહો નાથ. માટે આજે જો હસતા મુખે આપો મને રજા આપો. કાશી વિશ્વનાથના શરણોમાં જઈ આજે ઘોર તપ કરું. કા તો પુત્રનું વરદાન મેળવું નહીતર મારી કાયાનું કલ્યાણ કરું. માટે હસતા મુખે વનજવાની રજા આપો રાણી. નાથ. પુત્રના વિયોગમાં આટલા આધેરો બનાવી લે નાથ. આજ તમારા સુખે સુખી અને તમારા દુખે દુખી શું નાથ? આજ તમારી વિના તો આ શેઠના શણગાર પણ અધૂરા છે સ્વામી. અને રહી વાત વન જવાની તો વન તો હું તમને જરૂરથી વળાવીશ નાથ. પણ અત્યારે આપણી દીકરી સગુણાબા રમતા રમતા પાપા પગલી પાડતા પાડતા ઉંમર લાયક થયા છે હો નાથ. સારું એવું રજવાડું ગોતો. બેન બાને અંગે પીઠી ચોળાવા હાથે મહેંદી મુકાવું. બેનબા સગુણાને હરખેથી વિદાય કરો પછી તમને હસતા મુખે વન જવાની રજા આપીશ નાથ. હસતા મુખે વન જવાની રજા આપીશ સ્વામી. હા રાણી આપની વાત પણ સત્ય છે.
કે આજે રમતા રમતા દીકરી સગુણા આજે 16 વર્ષના ઉંમરલાયક થયા, આજ તેની જાણ પણ નથી. માટે તમારે પણ મને એક જમણા હાથનું વચન આપવું પડે રાણી, કે લાડલી સગુણાને સાસરે વળાવ્યા પછી આપ મને હસતા મુખે વનજવાની રજા આપશો રાણી. હા નાથ, મારું પણ તમને વચન છે, દીકરી સગુણાને વળાવો. 16 શણગાર સજીને આ રાજપૂતાણી તમને પાદર વળાવવા આવશે નાથ. આ મારું પણ તમને વચન છે સ્વામી. અરે હા સતી, આપ જો એ વાતથી અજાણ હોય તો આપને પણ વાત કહું. વસન આપતા પેલા વિચાર કરજો રાણી, આપ તો એક રજપૂતાણી છો. વસન આપ્યા પછી ફરાય નહીં. રઘુકુલ રીત સદા સલ્યાય, પ્રાણ જાય વસન નો જાય. માટે આપણી લાડલી સગુણાને સાસરે વળાવી પછી આપ મને હસતા મુખે વન જવાની રજા આપજો રાણી. હા નાથ. અરે વીરા પ્રધાનજી, બોલો મહારાજ. રાજમાંથી રાજગોરને બોલાવો વીરા. બોલે મહારાજ, આજ પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. આવજો રાજોની દરબાર પ્રધાન. પ્રધાન બોલાવે ગોરદેવ આવજો રે. એ રાજમાં સુરે પૈડા મરણા પારદાન હે બોલાવે ઘર દેવ આવિયા રે. વીરા પ્રધાન, હા ગુરુદેવ. અત્યારે રાજમાં બોલાવાનું કારણ? કામ તો અમારા મહારાજને પડ્યા છે. અરે પોકરણગઢના આનંદદાતાના જય થાવ. કોઈ દિવસ નહીં અને આજના દિવસે મને રાજ દરબારમાં બોલાવવાનું કારણ? હા ભૂદેવ, રાજમાં બોલાવવાનું કારણ તો એટલું છે કે આજે મારી લાડલી સગુણા આજે તેમના લીલુડા શ્રીફળ લઈ આપને દેશ પરદેશ જવાનું છે ભૂદેવ. મહારાજ, કયા દેશ જવું અને કયા દેશ ન જવું તેની વિસ્તારથી વાત કરો મહારાજ. હા ભૂદેવ, આપ દેશ ફરજો, પરદેશ ફરજો, પરંતુ એક પિંગલગઢનો રસ્તો નહીં લેતા ભૂદેવ. અરે હા મહારાજ, જતી વેળાએ આ ભૂદેવનું સંતાન આપણા જમણા હાથનું વચન માંગે છે કે જે પણ દેશ દીકરી સગુણાનું લીલુડું નારિયેળ દિલાવીને આવું ને તેને તમારે શિરોમાન્ય રાખવું પડશે મહારાજ. હા ભૂદેવ, તો રાજપૂતનો જમણા હાથનું વચન છે કે મારી લાડલી સગુણાના શ્રીફળ આપ જે રાજમાં ઝીલાવો એ આ રાજપૂતને મંજૂર હશે ભૂદેવ. આજ હરખે ઉમંગે ગોર દેવ હા